નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં સંસ્કૃત વિષયમાં પાઠ 4 હાસ્યયુગનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1, નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરો. તો અહીંયા ફકરો આપેલો છે, તે ફકરો નીચે સુંદર અક્ષરે લખવાનો છે. તો આપણે ફકરાનું વાંચન કરીએ કે પૂરા એકસ્મિન વૃક્ષે એકા ચટકા પ્રતિવસતિ સ્મ કાલેન તસ્યાઃ સંતતિ જાતા એકદા ક્વચિત પ્રમત્તઃ ગજ તસ્ય વૃક્ષસ્ય અધઃ આગત્ય તસ્ય શાખા શુંડેન અત્રોડત ચટકાયા નિડઃ ભુવિ અપતત તેન અંડાની વિદીર્ણાની અતઃ સા ચટકા વ્યપલપત તસ્યા વિલપ શ્રુત્વા ક્રાષ્ટકૂટ નામ ખગ દુઃખેન તામ અપૃગચ્છત ભદ્રે કિમર્થ વિલપસી ઇતિ. હવે પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પ પસંદ કરીને વિકલ્પનો ક્રમ લખો. પહેલું, એતત યંત્ર ક્રીણાતુ ઇતિ ક વદસી. તો અ છે ગ્રાહક, બ છે આપણીક, ક છે ગૃહસ્વામી અને ડ છે સેવક. તો જવાબ આવશે બ આપણીક. બીજું છે ગ્રાહક વદતે ખાલી જગ્યા અંતે દદાતો ત્રીણી એકમ દ્રે અને પંચ. તો જવાબ આવશે ક દ્રે. ત્રીજું, પિતા પુત્ર કુત્ર સહાયત કરોતિ. તો ગૃહપાઠ લેખને. બમ છે શ્વાન ભયે, કમ છે ગૃહપાઠ પઠને અને ડમ છે વિત્તકોશ. તો જવાબ આવશે અ ગૃહપાઠ લેખને. ચોથું છે શ્વાન ભયન અનુભવતુ ઇતિ ક વદતિ. તો આપણીક, બમ છે ગૃહસ્વામી, કમ છે અતિથિ અને ડમ છે રામાનાથ. તો જવાબ આવશે બ ગૃહસ્વામી. પાંચમું છે ગૃહમ આગત્ય ચૌરાઃ કી કુર્વન્તિ. તો અમ છે વાર્તાલાપમ, બમ છે કલહમ, કમ છે શયનમ અને ડમ છે યુદ્ધમ. તો જવાબ આવશે અ વાર્તાલાપમ. છઠ્ઠો છે ધનગણનાયા વાર્તા કુત્ર આગમિષ્યતિ. તો અ છે દૂરદર્શને, બ છે ગૃહે, ક છે સામાયિકે અને ડ છે વર્તમાનપત્રે. તો જવાબ આવશે ડ વર્તમાનપત્રે. ક ભાર્યયા સહ ભોજન ન કરોતિ. તો અ છે રામાનાથ, બ છે ગૃહસ્વામી, ક છે અતિથિ અને ડ છે શંભુનાથ. તો જવાબ આવશે ડ. હવે પ્રશ્ન 3, નીચે આપેલા ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો. તો પહેલું છે દુકાનદાર, તો આપણીક. બીજું છે બેંક, તો વિત્તકોશ. ત્રીજું છે દંતનું ચોકઠું, તો કૃત્રિમ દંતાવલી. ચોથું છે ટકા, તો પ્રતિશતમ. કૂતરાનો ભય, શ્વાન ભય. મહેમાન, તો અતિથિ. રૂપિયા, ધન. ખરીદવા લાયક, ક્રયણયોગ્યમ. પછી, તદા. જાણતો નથી, ન જનામિ. પ્રશ્ન 4, નીચે આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કૌંસમાં ખાલી આપેલા છે જવાબ કૃપયા, વ્યર્થ શ્રમ, ગૃહકાર્યે, ક્રયણયોગ્યમ અને ભાર્યયા. તો પહેલું છે ભવાન ખાલી જગ્યા સ ભોજન ન કરોતિ. તો ભાર્યયા જવાબ આવશે. બીજું છે અતત યંત્ર ખાલી જગ્યા અસ્તિ. તો જવાબ આવશે ક્રયણયોગ્યમ. ત્રીજું છે ખાલી જગ્યા મા કરોતિ. તો જવાબ આવશે વ્યર્થ શ્રમ. ચોથું છે ખાલી જગ્યા બહવ દુષા. તો જવાબ આવશે ગૃહકાર્યે. પાંચમું છે
તર્હિ ખાલી જગ્યા ત્રેયંતે દદાતુ, તો જવાબ આવશે કૃપયા. પાંચમો પ્રશ્ન છે, ઉદાહરણના આધારે વાક્યો બનાવો. તો અતત ખાલી જગ્યાઓ આપેલી છે 2 અસ્તિ, અને ઉદ્દાનમ અને ભ્રમણમ કૌંસમાં શબ્દો આપેલા છે. તો અતત ઉદ્દાનમ ભ્રમણયોગ્યમ અસ્તિ. તો પહેલું અતત ખાલી જગ્યા અસ્તિ ગીતમ અને ગાનમ. તો અતત ગીતમ ગાનયોગ્યમ અસ્તિ. બીજું છે અતત ખાલી જગ્યા અસ્તિ ગીતમ અને શ્રવણમ. તો અતત ગીતમ શ્રવણ યોગ્યમ અસ્તિ. ત્રીજું આમ્રરસમ અને પાન કૌંસમાં આપેલા છે. તો અતત આમ્રરસ પાન યોગ્યમ અસ્તિ. ચોથા વાક્યમાં કૌંસમાં પ્રશ્નમ અને લેખમ આપેલું છે. તો અતત પ્રશ્નમ લેખન યોગ્યમ અસ્તિ. પાંચમા વાક્યમાં કૌંસમાં ઉત્તરમ અને પઠનમ આપેલું છે. તો અતત ઉત્તર પઠન યોગ્યમ અસ્તિ. પ્રશ્ન 6, ઉદાહરણને આધારે ક્રિયાપદમાં ફેરફાર કરો. તરતી, તો તરિષ્યતિ અને તરિષ્યામિ. તો ખાદતી, તો ખાદિષ્યતિ અને ખાદિષ્યામિ. પઠતી, તો પઠિષ્યતિ અને પઠિષ્યામિ. ગચ્છતિ, તો ગમિષ્યતિ અને ગચ્છામિ. વદતિ, તો વદિષ્યતિ અને વદિષ્યામિ. ભવતિ, તો ભવિષ્યતિ અને ભવિષ્યામિ. કથયતિ, તો કથયિષ્યતિ અને કથિષ્યામિ. પ્રશ્ન 7, નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અન્ય વાક્યો બનાવો. તો પહેલું છે બાલિકા ગીતમ ગાયતિ. અંદર કૌંસમાં શબ્દો આપ્યા છે શ્લોકમ, ભજનમ અને મંત્રમ. તો બાલિકા શ્લોકમ ગાયતિ, બાલિકા ભજનમ ગાયતિ, બાલિકા મંત્રમ ગાયતિ. બીજું આપેલું છે શ્વાન ભયમ ન અનુભવતું. કૌંસમાં શબ્દો આપેલા છે વ્યાઘ્ર ભયમ, કોરોના ભયમ અને વૈદ્ય ભયમ. તો વ્યાઘ્ર ભયમ ન અનુભવતું, કોરોના ભયમ ન અનુભવતું, વૈદ્ય ભયમ ન અનુભવતું. ત્રીજું છે વ્યર્થ શ્રમ મા કરોતિ. તો વ્યર્થ શંકામ, વ્યર્થ ક્રયણમ અને વ્યર્થ ભ્રમણમ. તો જવાબ આવશે વ્યર્થ સંક્રમમાં કરોતું, વ્યર્થ ક્રયણમાં કરોતું, વ્યર્થ ભ્રમણમાં કરોતું. ચોથું છે તત યંત્ર ક્રીણાતું. તો દૂરવાણી યંત્રમ, ક્રીડનકમ અને ફલકમ. તો દૂરવાણી યંત્રમાં ક્રીણાતું, ક્રીડનમ ક્રીણાતું અને ફલકમ ક્રીણાતું. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.